સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં હરિયાણા સરકારના સિમ્બોલવાળા ઘઉંના કટ્ટા ભરેલું ટ્રેલર અંબાજીના ચીખલા નજીક પલટી મારી ગયું હતું. જે બાદ કલેક્ટરને જાણ કર્યા બાદ દાંતા મામલતદાર સહિતની ટીમ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ પુરવઠા વિભાગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંગે ટેલિફોનિક વાતચીતમાં જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રેલર પલટી મારી જતા આ મામલો સામે આવ્યો છે. 41 ટન અંદાજે જથ્થો છે. હાલમાં ડ્રાઈવરને પૂછતા તે કોઈ ડોક્યુમેન્ટ રજૂ કરી શક્યો નથી, જેથી મામલતદાર દ્વારા જથ્થો સીઝ કરી હાલમાં ગોડાઉનમાં મુકાયો છે. નોટિસ આપી કન્સલ્ટન્ટ પાસે તેના આધાર પુરાવા માંગવામાં આવશે. ત્યારબાદ કલેક્ટર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવ્યું હતું. જી, સૌપ્રથમ તો આપના જેવા પત્રકારો, જાગૃત પત્રકારો છે, એમનો હું આભાર માનું છું કે તેમને અવારનવાર આવી માહિતી આપતા રહે છે. તો ગઈકાલે તારીખ 21/8ના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ આપણા પત્રકાર ભાઈનો જે કોલ આવેલો કે અનાજના જથ્થાવાળી ગાડી પલટી મારી છે, તો તે અત્રેથી નાયબ મામલતદાર અને અમારી ટીમ તેમજ માન્ય કલેક્ટર સાહેબ અને પુરવઠા અધિકારી સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ અમારી ટીમ ત્યાં પહોંચેલી. ત્યાં પહોંચતા જોયેલું કે અનાજના જથ્થાઓ લગભગ ઘઉં હતા અને જે બારદાન ઉપર ગવર્મેન્ટ ઓફ હરિયાણા, ગવર્મેન્ટ ઓફ પંજાબ લખેલું, એટલે પ્રાથમિક દ્રષ્ટિએ તે સરકારી અનાજનો જથ્થો જણાય છે. પણ અને ડ્રાઈવરને ત્યાં પૂછતા ડ્રાઈવર અત્યાર સુધી કોઈ પણ અધિકૃત આધાર પુરાવો રજૂ કરી શકેલ નથી, જેથી આપણે પ્રાથમિક દ્રષ્ટિએ સરકારી માની હાલે ત્યાં ગોડાઉનમાં અનાજનો જથ્થો આપણે સંગ્રહ કર્યો છે. લગભગ 40 ટન જેટલો અનાજનો જથ્થો છે અને તે સીઝ કરવાની કાર્યવાહી હાલે ચાલુમાં જ છે. સીઝ કર્યા પછી માન્ય કલેક્ટર સાહેબના હસ્તે મૂકવામાં આવશે તમામ, અને ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અને કલેક્ટર સાહેબના ત્યાં તેનો કેસ ચાલશે અને જે આખરી નિર્ણય આવે તે રીતે આગળની નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ જે એક રાજસ્થાન રાજ્યને અડીને આવેલો તાલુકો છે અને આ અમીરગઢ પંથકમાં લુખ્ખા તત્વોનો આતંક દિન દહાડે વધી રહ્યો છે. અમીરગઢમાં કોઈ રોજિંદા કામ માટે આવતા લોકોને એકલતાનો લાભ લઈ અજાણ્યા શખ્સો મોઢે રૂમાલ બાંધીને લૂંટ ચલાવતા હોય છે. ત્યારે વધુ એક બનાવ અમીરગઢ તાલુકાના એક રિક્ષા ચાલક અમીરગઢથી ખાપા સવારી લઈને નીકળ્યો હતો અને ખાપાથી પરત ફરતા ડુંગરપુરા અને ખાપા વચ્ચે રસ્તા 3 અજાણ્યા ઈસમોએ મોઢે રૂમાલ બાંધીને રિક્ષા ચાલકની રિક્ષા રોકાવીને માર મારીને મોબાઈલ સહિત રોકડ રૂપિયા 2400 લૂંટી લીધા હતા. આ બનાવના પગલે રિક્ષા ચાલક દ્વારા અમીરગઢ પોલીસને જાણ કરાતા જ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. વિઠ્ઠલભાઈ પ્રકાશજી ધામેચા કાલે 21 તારીખ 8ના શિક્ષકને ખાપા ગામ મૂકવા ગયો હતો અને વળતા રિટર્ન થતાં 3 જણા હતા. તે મોટું વધેલું હતું, લાલ કલરના અને એકને કાળા કલરનો રૂમાલ હતો. તે મને બાઇક આડું કરીને અને ખેંચી લીધો. ખેંચીને મને કહે કે પૈસા આપ અને મોબાઈલ આપ. તો મેં પૈસા ઉપર હાથ મૂક્યો, મોબાઈલ ઉપર હાથ મૂક્યો. તો મને જેવો મોબાઈલને હાથ દબાયો અને પૈસાને હાથ દબાયો એટલે મને ટોપો દીધો અને પાછળથી ગરદાપાટું મને મારવા અને હું પાછળ માર્યો અને પછી મારો મોબાઈલ લઈ લીધો અને 2410 રૂપિયાનો હપ્તો હતો તે હપ્તો લઈ લીધો, પૈસા લઈ લીધા અને પછી મને હું ત્યાંથી પછી ઝડપી આવતો રહ્યો પોલીસ લાઇનમાં. રાજ્યમાં હવામાન વિભાગે આગામી 6 દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ જાહેર કરાયું છે. જે ઉપરાંત 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે. ત્યારે રાજ્યમાં આજે પણ વરસાદી માહોલ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. રાજ્યમાં ગઈકાલે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. કળિયુગ છે કે કોઈ કોઈને સ્વાર્થ વગર મદદ કરતું નથી, પણ સિધોત્રા ગામના શિક્ષકોની સેવા
કંઈક અલગ જ સામે આવી છે. જે દીકરીના મા બાપ ન હોય તેવી દીકરીઓને ભણવાનો તમામ ખર્ચો શિક્ષકોએ ઉપાડીને સાચા અર્થમાં આવી દીકરીઓના મા બાપ તરીકેની જવાબદારી ઉપાડી છે. જેમાં શાળાના આચાર્ય અને શિક્ષકોની ઝુંબેશ છે કે મા બાપ વગરની દીકરીઓ આર્થિક પરિસ્થિતિના કારણે શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આવી દીકરીઓને પુસ્તકો, કપડાં અને ભણવાનો તમામ સાધન સામગ્રી પૂરી પાડે છે. કહેવાય છે ને કે દીકરી લક્ષ્મીનો અવતાર કહેવાય છે અને એ જ લક્ષ્મીના અવતારને સરસ્વતી ધામમાં ક્યાંક કચાશ ન રહી જાય તેવું ધ્યાન રાખીને દીકરીઓ માટે શિક્ષકોએ લાગણી બતાવી છે, જે અન્ય શાળા અને શિક્ષકો માટે ઉદાહરણ પૂરું પાડે છે. માત્ર શિક્ષણ જ નહીં પણ સામાજિક જવાબદારી ઉપાડીને બનતી તમામ મદદ કરીને સાચા અર્થમાં શિક્ષકોએ ગુરુનું સ્થાન લીધું છે. શાળામાં ધોરણ 1 થી 8 સુધી વહાલી દીકરી યોજના લોકફાળા થકી ચલાવવામાં આવે છે, જેમાં શિક્ષકો આર્થિક મદદ કરી આવી દીકરીઓને જરૂરિયાત મુજબ તમામ મદદ કરવામાં આવી રહી છે. વાત નાની છે પણ આશય મોટો છે, જે આવનાર ભવિષ્ય માટે ઘણી દીકરીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે, જેમાં કોઈ શંકા જ નથી. આપણી સિધોતરા પ્રાથમિક શાળામાં ગત 26મી જાન્યુઆરી 2024થી એક યોજના અમલમાં મૂકી છે અને એ યોજનાનું નામ છે વહાલી દીકરી યોજના, કે જેમાં 1 થી 8માં ભણતી એવી દીકરીઓ કે જેમના મમ્મી નથી, પપ્પા નથી કે મમ્મી પપ્પા બને નથી, તો એવી દીકરીઓનો અભ્યાસ ધોરણ 8 સુધી કોઈ ખર્ચના અભાવે અટકી ન જાય એ ઉમદા હેતુ સાથે એક અમને એવો વિચાર આવ્યો અને એ વિચાર આપણે સ્ટાફ સાથે મૂક્યો. 26મી જાન્યુઆરીએ ગામ લોકો સાથે મૂક્યો અને એ વિચારને બિરદાવવામાં આવ્યો અને મેં 26મી જાન્યુઆરી 2024થી યોજના લાગુ કરી અને જે અંતર્ગત ગત વર્ષે આપણી શાળામાં ટોટલ 7 દીકરીઓ એવી હતી અને આ વર્ષે 6 દીકરીઓ છે કે જેમને સ્કૂલ યુનિફોર્મ, સ્કૂલ બેગ, ચોપડા, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, કંપાસ, કલર એ તમામે તમામ વસ્તુ શાળા તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે. અને સાથે સાથે એ દીકરી જો 6ઠ્ઠા ધોરણમાં PSCની પરીક્ષા અથવા તો 8મા ધોરણની કોઈ બાહ્ય પરીક્ષા આપવા માટે અત્રેથી જો બહાર તાલુકા લેવલે જવાનું થતું હોય તો પણ એનું ભાડું પણ આપણે અહીંયાથી સ્કૂલમાંથી આપવામાં આવે છે. ભારતમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસ દરમિયાન શિવ મહિમાની અનોખી પરંપરા છે, જે અંતર્ગત નવા રામજી મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ ભગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ભક્તોની ભારે ભીડ પણ જોવા મળી રહી છે. થરાદના નવા રામજી મંદિર ખાતે શ્રાવણ માસ દરમિયાન શ્રીમદ ભગવત કથાનું આખા શ્રાવણ માસમાં કમલેશભાઈ શાસ્ત્રી કરબુણવાળા દ્વારા રસપાન કરવામાં આવી રહ્યું છે, જેમાં કથાના 17મા દિવસે કથા સાંભળવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ અને ભક્તો ઉમટ્યા હતા. કથાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ અને મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા કરવામાં આવ્યું છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ જિલ્લામાં દારૂ અને જુગારની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ થાય તે અંગે કડક અમલવારી કરવા સૂચના કરેલ હોય, જે અંગે LCB બનાસકાંઠાના માર્ગદર્શન હેઠળ LCB સ્ટાફના માણસો ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી ગોલા ગામ પાસેથી ક્રેટા ગાડી નંબર GJ07DD4555 માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 153 કિંમત ₹92,940 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹5000 તથા ક્રેટા ગાડી નંબર JJ07DD4555 કિંમત ₹7 લાખ મળી કુલ કિંમત ₹7,97,940 ના મુદ્દામાલ સાથે ચાલક અશોક કુમાર સન ઓફ ભગીરથ રામ જયકિશન બિશ્નોઈ રહે બલાના તાલુકો જિલ્લો સાચોર રાજસ્થાન વાળાઓને પકડી પાડેલ હોય, તેમજ દારૂ ભરાવનારના વિરુદ્ધમાં ધાનેરા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ગુજરાત સરકાર દ્વારા બાલોન્દ્રી ગામમાં મંજૂર થયેલ માધ્યમિક શાળાના ધોરણ 9ના વર્ગનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો હતો. જે પ્રસંગે ધોરણ 9માં શિક્ષક તરીકે નિયુક્ત થયેલ શિક્ષક અને શાળાના સ્ટાફગણ તથા ગામના સરપંચ વડીલો તથા આજુબાજુના ગામડાઓના વડીલ અગ્રણીઓ તથા પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. બાલોન્દ્રી ગામમાં ધોરણ 9ના વર્ગ ચાલુ થવાથી ભૂતકાળમાં જે વિદ્યાર્થીઓ શાળા દૂર હોવાથી ભણતર અભ્યાસ અધૂરો મૂકી દેતા હતા તેના પ્રમાણમાં મોટો ઘટાડો થશે અને બાજુના ગામડાઓના વિદ્યાર્થીઓને ફાયદો થશે. બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ચંગવાડા માધ્યમિક શાળામાં ધોરણ 11માં ભણતો વિદ્યાર્થી
શાળાની દિવાલ પર બેસતા આચાર્ય દ્વારા માર મારવામાં આવ્યો હતો, જેને લઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવારથી ખસેડાયો હતો. વિદ્યાર્થીના પિતાએ આચાર્ય વિરુદ્ધ છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. ચંગવાડા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીને માર મારતા વિદ્યાર્થીના વાલી પ્રવીણજી ઠાકોરે જણાવ્યું હતું કે મારો દીકરો મયુર ધોરણ 11માં ગામની જ માધ્યમિક શાળામાં અભ્યાસ કરે છે. મંગળવારે શાળાએ ગયો હતો, જ્યાં બપોર પછી રિસેસમાં શાળાના 4 થી 5 વિદ્યાર્થીઓ શાળાની દિવાલ પર બેઠા હતા, જ્યારે કોઈએ પાછળથી ફોટો પાડીને શાળાના આચાર્યને બતાવ્યો હતો, જેથી શાળાના આચાર્ય નવીનભાઈ બારોટે બધા વિદ્યાર્થીઓને ઓફિસમાં બોલાવ્યા હતા. જ્યારે મારો દીકરો પાણી પીવા ગયો હતો, ત્યારે આચાર્ય ત્યાં આવીને દીકરાનું નામ પૂછીને પછી તેને ત્યાંથી તેમની ઓફિસ સુધી મારતા મારતા લઈ ગયા હતા. સાંજે દીકરો ઘરે આવીને સૂઈ ગયો હતો. જ્યારે હું ઘરે આવ્યો અને દીકરાને જમવા માટે કહ્યું, ત્યારે દીકરો રડવા લાગ્યો અને સઘળી હકીકત જણાવી હતી, જેથી વધારે દુખાવો થતા અમે તેને પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા અને અમે મોડી રાત્રે છાપી પોલીસ સ્ટેશને ફરિયાદ પણ નોંધાવી છે તેમ જણાવ્યું હતું.